મિત્રો, 5 મિનિટ સાંભળજો અને જો આંખ ભીની ન થાય અને હૃદયમાં થોડો ડૂમો ન બાજે તો સમજી લેજો સાહેબ કે તમે આ યુગના રોબોટ બની ગયા છો. સરવીલ ઉઠી જાઓ. જુઓ, સવારના 7:30 થઈ ગયા. પછી તમારે હોસ્પિટલ જવાનું મોડું થશે. રસોડામાં રસોઈ બનાવતા બનાવતા નિર્મિકાએ બૂમ મારીને બેડરૂમમાં સૂઈ રહેલા પોતાના પતિને ઉઠાડતા કહ્યું. સરવીલ પણ હોશિયાર હતો. આમ બૂમથી થોડો ઉઠી જવાનો હતો. એ જાણતો હતો કે પોતે નહીં ઉઠે તો નિર્મિકા નજીક આવીને પોતાની બંગડીઓની ખનકથી ઉઠાડવા બેડરૂમમાં આવશે અને બસ નિર્મિકા આવતા જ સરવીલે નિર્મિકાને પ્રેમથી પોતાના આશ્લેષમાં ઝડકી લીધી. શું સરવીલ, તમે સવારમાં મસ્તી જ સૂઝે છે? તમને નિર્મિકાએ શરમથી આંખો ઢાળી દીધી. પત્નીને પ્રેમ કરવો એ પણ ગુનો છે? સરવીલની આંખોમાં પ્રેમ વરસતો હતો. હવે જલ્દી તૈયાર થાઓ, તમારે હોસ્પિટલમાં જવાનું મોડું થશે. નિર્મિકા સરવીલના આશ્લેષમાંથી નીકળવા મથામણ કરી રહી હતી. બસ આવા જ નિર્મિકાના મીઠા સંવાદ સાથે સરવીલની સવાર થતી. સરવીલ ખુશ હતો. બસ હજુ થોડા દિવસો પહેલા જ સરવીલના નિર્મિકા સાથે લગ્ન થયા હતા. નિર્મિકા પણ થોડા જ દિવસોમાં સરવીલની પૂરક બની ગઈ હતી. રસોડામાં સરવીલનું ટિફિન ભરતા ભરતા નિર્મિકા એક ક્ષણ માટે શૂન્ય મસ્તક થઈ ગઈ. સરવીલ હજુ નાહીને તૈયાર થઈને આવે ત્યાં સુધી તો નિર્મિકાએ પર્સ, રૂમાલ, મોજા અને ટિફિન બધું જ તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું. પ્રેમથી ભરેલા ચુંબનથી સરવીલને વિદાય આપી પોતાના ફ્લેટની ગેલેરીમાં ઊભી સરવીલને નીરખી રહી હતી. સપ્તરથ પર આરૂઢ થઈને સૂર્યરાજાની સવારી આવી ચૂકી હતી. તડકો હજુ કૂણો હતો. આકાશમાં આછી આછી વાદળીઓએ સુંદર મજાની ભાત પાડી હતી. શીત હવાની લહેરખી નિર્મિકાના ગાલ પર રહેલા વાળને ઉડાડતી હતી. નીચે રોડ પર રિક્ષા, સ્કૂટર, બસ, કાર અને રાહદારીઓ રઘવાયા થઈને દોડી રહ્યા હતા. આમેય સુરત શહેર વ્યસ્ત શહેરોમાંનું એક શહેર હતું. ત્યાં જ નિર્મિકાની નજર એક આશરે 3 વર્ષની નાની બાળકી પર પડી. એ સુંદર મજાની ઢીંગલી પોતાના પપ્પાની આંગળી ઝાલીને ધીમે ધીમે ડગ માંડી રહી હતી. એટલામાં જ એ ચાલતા ચાલતા પડી ગઈ અને આંખમાંથી મોતી સરતા જ હતા. એના પપ્પાએ એને ગાલ પર પપ્પી આપી ઉચકી લીધી. નિર્મિકાને એના પપ્પાની યાદ આવી ગઈ અને એની આંખો પર બાજેલા મોતીઓએ એનો પુરાવો આપી દીધો. એવું નહોતું કે સાસરે કોઈ વાતની ખોટ હતી. એથી વિરુદ્ધ સુરત શહેરની પ્રતિષ્ઠિત કોર્પોરેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર સરવીલની અનુભદ પ્રેમ વર્ષામાં એ ભીંજાઈ રહી હતી. પણ ચિંતા પપ્પા થતી હતી. પપ્પા હવે એકલા હતા. નિર્મિકા આજે કદાચ એક મેડિકલ એસોસિએશન મીટિંગ અંતર્ગત અમદાવાદ જવાનું થશે. રિસેસ ટાઈમમાં પપ્પાને મળી આવીશ અને એમની તબિયત પણ પૂછતો આવીશ. તને સાથે જ લઈ જાત, પણ બધા મિત્રો જોડે એમની જ કારમાં જવાનું છે. સરવીલે સોફા પર મોજા પહેરતા પહેરતા ટિફિન પેક કરી રહેલી નિર્મિકાને સાદ પાડીને કહ્યું. સરવીલ આજે પપ્પાને મળવા જશે એ વાતથી જ નિર્મિકાની આંખોમાં ચમક આવી ગઈ. પપ્પાને ત્યાં જવાના છો? જજો જ, ટાઈમ લઈને અને ઊભા રહો. આ ગાજરનો હલવો બનાવ્યો છે, એ પેક કરી આપું છું. પપ્પાને બહુ ભાવે છે. નિર્મિકાની આંખોમાં ખુશી નીતરતી હતી. સરવીલે નોંધ્યું કે જ્યારે નિર્મિકા ટિફિન પેક કરીને આપતી હતી ત્યારે એની આંખો જાણે કશું કહેવા માગતી હોય એવો ભાસ થતો હતો. પણ એ આંખોને નિર્મિકા એક એવા આવરણમાં ગૂંથી લેતી કે સરવીલ એની આંખો કળી શકતો નહોતો. પરંતુ આજે નિર્મિકાની આંખોમાં એવું કોઈ જ ગૂઢ આવરણ નહોતું. ખૂબ જ ખુશ હતી.
એનો હાથ હાથમાં લઈને બોલ્યો, હા ડિયર, હું શ્યોર પપ્પાને મળીને જ આવીશ અને એમની પરીની ખૂબ યાદ આપીશ. એ પણ કહીશ કે પપ્પા, તમે તમારી પરીની બિલકુલ ચિંતા ન કરશો. એ એના સાસરે પણ પરી બનીને જ રહેશે. જ્યારે નિર્મિકા સર્વિલ માટે ટિફિન પેક કરતી હતી ત્યારે પપ્પાની યાદ આવી જતી અને એ શૂન્ય મસ્તક થઈ જતી. પોતે 12 વર્ષની હતી ત્યારથી જ પપ્પા માટે એ જ રસોઈ બનાવતી. પણ હવે પપ્પા પાસે કોઈ નહોતું. મમ્મીની અચાનક વિદાય પછી નિર્મિકાએ જ ઘર સંભાળી લીધું હતું. પપ્પાએ પણ પોતાની એકની એક લાડકવાઈને પ્રેમથી ઉછેરી હતી. પણ હવે, બેટા, પરી, મારા ચશ્મા ક્યાંક મુકાઈ ગયા છે, જરા શોધી આપને. હાથમાં છાપું લઈ બહાર હિંચકા પર બેસતા નટવર કાકાએ ઘર તરફ બૂમ મારી અને કહ્યું. જ્યારે કોઈ પ્રતિસાદ ન આવ્યો ત્યારે નટવર કાકાને યાદ આવ્યું કે પરી તો હવે પોતાના સાસરે હતી. રિટાયર્ડ જીવન જીવતા નટવર કાકાના હૃદયમાં દીકરીને સારું ઘર મળ્યાનો સંતોષ હતો. એ પરીના રૂમમાં જતા પરી ના હોવાનો અનુભવ કરતા. એના કપડાં, સ્કૂલ અને કોલેજની ચોપડીઓ, એની બેગ, બધું જ જેમનું તેમ સચવાયેલું હતું, જેવું એ મૂકીને ગઈ હતી. એના રૂમમાંથી એની કોઈ પણ વસ્તુ આગી પાછી ન થાય એનું તે ખાસ ધ્યાન રાખતા. ક્યારેક એમની યાદ આવતી ત્યારે એનું આલ્બમ જોઈ લેતા. સર્વિલ કુમાર, આવો આવો, બસ તમારી જ રાહ જોઈ રહ્યો હતો. પરીનો ફોન આવી ગયો હતો કે તમે આવશો. નટવર કાકા ચહેરા પર આકાર લેતી ખુશીઓની રેખાઓ સર્વિલને સ્પષ્ટ દેખાઈ રહી હતી. સર્વિલે પણ સ્મિત આપી ઘરમાં પ્રવેશ કર્યો. હા પપ્પા, પરીને પ્રોમિસ જો આપ્યું હતું કે હું પપ્પાને મળવા જઈશ. અને હા પપ્પા, લો, આ પરીએ તમારા માટે ગાજરનો હલવો મોકલ્યો છે. પરી બેટા, એ મોકલ્યો? મારી પરી મજામાં તો છે ને? નટવર કાકા હાથમાં ગાજરના હલવાનો ડબ્બો પકડતા જાણે પરીની આંગળીઓ ઝાલી હોય એવો અનુભવ કરતા હતા. હા પપ્પા, પરી એકદમ મજામાં છે. હવે ઉત્તરાયણ પણ અમે બંને સાથે આવીશું, સર્વિલ જરા હળવાશથી કહ્યું. સર્વિલ કુમાર, તમે બેસો, હું તમારા માટે ચા બનાવી લાવું. હું બનાવીને જ રાખત, પણ પછી ચા ઠંડી થઈ જાત તો મજા ના આવત, હર્ષપૂર્વક નટવર કાકાએ કહ્યું. અરે પપ્પા, કોઈ તકલીફ ના ઉઠાવો. અરે હોતું હશે. સર્વિલ કુમાર, તમે લગ્ન પછી આમ પહેલી વાર સાસરે આવ્યા છો અને મારે પણ ચા પીવાની બાકી જ છે. આપણે બંને સાથે ચા લઈશું. બસ સંવાદ પૂરો થયો ના થયો નટવર કાકા એટલામાં તો રસોડામાં પહોંચી પણ ગયા. સર્વિલ બેઠક રૂમમાં સોફા પર બેઠા નિર્મિકાના પપ્પા સાથેના નાનપણના ફોટાઓ નીરખી રહ્યો હતો. એટલામાં એની નજર ટીપોય નીચે પડેલી એક ચિઠ્ઠી પર પડી. કુતૂહલપૂર્વક એની ચિઠ્ઠી જોઈ તો એ પામી ગયો કે અક્ષરો નિર્મિકાના હતા અને એ ચિઠ્ઠી નિર્મિકાએ લગ્નના દિવસે એના પપ્પાને ઉદ્દેશીને લખી હતી. જિજ્ઞાસાપૂર્વક સર્વિલ વાંચી રહ્યો હતો. પપ્પા, આવતીકાલથી હું આ ઘરમાં નહીં હોઉં. તમારી તબિયતનું ધ્યાન રાખજો. બીપી અને ડાયાબિટીસ બંનેની દવાઓ સમયસર લેજો. બધી જ દવાઓ ટીવી નીચેના કબાટમાં મૂકી છે. બધી દવાઓ પર કઈ દવા ક્યારે લેવાની છે એ મેં લખી દીધું છે. કબાટના ઉપરના ખાનામાં તમારા બધા જ ધોયેલા શર્ટ અને પેન્ટ ઇસ્ત્રી કરીને મૂકેલા છે. અને હા, તમારા ચશ્મા ન મળે તો પહેલાં ટેપોયની નીચે છાપા પર જુઓ, પછી સોફાની ઉપરની આખી ધાર ચેક કરો અને છેલ્લે આપણા ઘરની બહારની બાલ્કની પર જોજો. ધાબાની ટાંકીનો કોક ધાબા પર નહીં, નીચે રસોડાના બારણા પાછળ છે. ટાંકી છલકાઈને ઉભરાઈ જાય
તો ઉપર ન દોટ મૂકતા. દાઢી કરવાની ટ્યુબ હંમેશા તમારા શેવિંગ કરવાના પાઉચમાં જ છે. ટૂથબ્રશ અને ટૂથપેસ્ટ મૂકીએ છીએ એ પ્લાસ્ટિકના નાના બાસ્કેટમાં નહીં. મારા નંબર તમારા મોબાઈલમાં પરીના નામે સેવ કર્યો છે, એટલે નિર્મિકાના નામે શોધતા નહીં. તોય મારો નંબર મેં રસોડામાં લગાવેલા કેલેન્ડર પર મોટા અક્ષરે લખ્યો છે. તમારી અને મમ્મીની યાદ આવશે એટલે તમારે જાણ બહાર હું આપના લગ્નનું આલ્બમ જોઈ લઉં છું. અને હા, પપ્પા કાલથી રસોડામાં રસોઈ બનાવતા હું નહીં હોઉં. તમને જે આવડે એ થોડું થોડું બનાવી લેજો. રસોડાના મસાલિયામાં મેં અજમાની ડબ્બીમાં અજમો અને જીરાની ડબ્બીમાં જીરું લખેલી ચબરખી મૂકી છે. એવું જ મીઠાની અને સોડાની વરણીઓમાં પણ કર્યું છે. મારી આંખોમાં સમાય એટલી બધી જ યાદો અને પપ્પા તમારા સાથે વિતાવેલી એક એક પળને અને નાનપણમાં તમારા ગાલ પર મેં વહાલપૂર્વક આપેલી એક એક પપ્પીની યાદોને મનમાં ભરી લઈ જાઉં છું. તમારી યાદો આવશે. પપ્પા, લવ યુ. પપ્પા, તમારી લાડલી પરી. સરવેલ ચિઠ્ઠી પૂરી કરતાં જ લાગણીશીલ બની ગયો. દરરોજ ટિફિન આપતી વખતે નિર્મિકાની આંખોમાં રહેલા ગૂઢ આવરણ પાછળ પોતાના પપ્પાની ચિંતાને આજે સરવીલે કળી લીધી હતી. ડોરબેલ વાગતા જ નિર્મિકાએ દરવાજો ખોલ્યો અને ખોલતા જ સરવીલને જોઈને ખુશ થતાં થતાં કહ્યું, પપ્પાને મળ્યા સરવીલ? એ મજામાં તો છે ને? હજુ સરવીલ કંઈ જવાબ આપે પહેલાં એના પપ્પાના હાથમાં રહેલી બેગને જોતાં જ નિર્મિકાએ આશ્ચર્યપૂર્વક ફરી પાછી સવાલોની ઝડી વરસાવી. આ બેગ કોની છે? કોઈ મહેમાન આવ્યું આપણા ઘરે? સરવીલે બેગ નીચે મૂકી નિર્મિકાના ગાલ પર પ્રેમપૂર્વક હાથ ફેરવી જવાબ આપ્યો, માફ કરજે, તારી આંખોને કળતા સહેજ મોડું થયું. પગલી, પ્રેમ કરું છું તને. એક વાર પણ કહ્યું હોત. જો કોણ આવ્યું આપણા ઘરે, હવે મહેમાન બનીને નહીં પણ સદાય આપણા સાથે જ રહેશે. નિર્મિકાએ જોયું તો એના પપ્પા સીડી ચડીને આવી રહ્યા હતા. કોઈ સંવાદ ના કરી શકી, પણ આંખોમાં આવેલા આંસુઓ સઘળું વ્યક્ત કરતા હતા.